નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ-અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 6 અવિરામ યુદ્ધનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને તમારા મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના દરેક મૂળાક્ષર પરથી નવો શબ્દ બનાવો. ઉદાહરણ તરીકે અવિરામ. તો અ ઉપરથી અનિલ, વે ઉપરથી વિરલ, રા ઉપરથી રાક્ષસ અને મ ઉપરથી મનુષ્ય. અહીંયા આપેલું છે દરિયો. તો દ ઉપરથી દમણ, રે ઉપરથી રીંછ અને યો ઉપરથી યોદ્ધા. બીજું છે હિમાલય. તો હિતેશ, મા ઉપરથી માણસ, લ ઉપરથી લલાટ અને ય ઉપરથી યતીશ. ત્રીજું છે માછીમાર. તો મા ઉપરથી માખણ, છે ઉપરથી છીંક, મા ઉપરથી મામા અને ર ઉપરથી રતન. ચોથું છે ભગવાન. તો ભ ઉપરથી ભયંકર, ગ ઉપરથી ગર્જના, વા ઉપરથી વાહન અને ન ઉપરથી નદી. બાળ દોસ્તો, અહીંયા તમે તમારી રીતે પણ શબ્દો બનાવી શકો છો. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો ઉદાહરણ આપેલું છે ઉપરા ઉપરી, ઉછળી ઉછળી, ટોળે ટોળા અને દૂર દૂર. તો અહીંયા દોડી દોડી, રામ રામ, બૂમા બૂમ, વહેલું મોડું, ડુંગર ડુંગર, એકે એક, આકાશ પાતાળ, પરંપરા, માછીમાર, હાલક ડોલક. પ્રશ્ન 3. સમાન અર્થવાળા શબ્દોની જોડ નીચે લીટી દોરો. તો અહીંયા મોજા, દરિયાના મોજા. તો મોજા, દરિયાના મોજા. પછી આપણને આપેલું છે મોજા તો મોઢ કે મોજા તો મોજ, મજા. હવે બીજું છે પ્રચંડ. તો તાકાત, પ્રચંડ તો પ્રકાર કે પ્રચંડ તો ભયંકર. તો જવાબ આવશે પ્રચંડ તો ભયંકર. આક્રંદ તો આકરું, આક્રંદ તો અવાજ, તો આક્રંદ તો વિલાપ. તો જવાબ આવશે આક્રંદ તો વિલાપ. ગેલછા તો ડાપણ, ગેલછા તો ગોળપણ કે ગેલછા તો શાણપણ. તો જવાબ આવશે 2, ગેલછા તો ગોળપણ. હવે છે મશગુલ તો લીન, મશગુલ તો મસ્તી, મશગુલ તો મશરૂમ. તો જવાબ આવશે મશગુલ તો લીન. પછી છે અવાજ તો ધ્વનિ, અવાજ તો આકાશ, અવાજ તો અવનિ. તો જવાબ છે અવાજ તો ધ્વનિ. હવે પ્રશ્ન 4. આપેલા શબ્દોના સરખા અર્થવાળો શબ્દ શોધીને લખો. તો અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપી દીધેલા છે વહાણ, સમુદ્ર, નાદ, મરણ, નાવ, જળ, આનંદ, આગ, સાગર, હરખ, અવસાન, ગગન, ધરા, સલીલ, રબ અને જમીન. ઉદાહરણ તરીકે અહીંયા પવન તો અનિલ અને સમીર. હવે દરિયો તો જવાબ આવશે સમુદ્ર અને સાગર. પછી છે અવાજ તો નાદ અને રબ. હોડી તો વહાણ અને નાવ. ખુશી તો આનંદ, હરખ. મૃત્યુ, અવસાન, મરણ. આકાશ, આગ, ગગન.
ધરતી, ધરા, જમીન, પાણી, જળ અને શરીર. હવે પ્રશ્ન 5 છે. આપેલા શબ્દોવાળા વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપેલા છે: માછીમાર, રાક્ષસ, રુદન, તુમુલ, યુદ્ધ, કરુણ અને આક્રંદ. ઉદાહરણ છે, પહેલું આપ્યું છે કે મનુષ્ય. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. એ જ રીતના આપણે પાઠમાંથી વાક્યો શોધીને લખવાના છે. માછીમાર. માછીમારના કુટુંબના માણસો ટોળે-ટોળા મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતો ઊભો રહે છે. હવે બીજું છે રાક્ષસ. તો રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. ત્રીજું છે રુદન. તો ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા. તુમુલ, યુદ્ધ. એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યો. કરુણ. પેલા માદીકરાનું હૈયું કાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો. આક્રંદ. પેલા માદીકરાનું હૈયું ફાડે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો. હવે પ્રશ્ન 6. આપેલા શબ્દજૂથમાંથી જુદો પડતો શબ્દ શોધી ઉદાહરણ મુજબ એક વાક્ય લખો. ઉદાહરણ: મોતી, છીપલા, શંખ, હીરા અને શાલિગ્રામ. તો જવાબ આવશે હીરા. વાક્ય: રાજાએ રાણીને હીરાનો હાર ભેટ આપ્યો. બીજું છે કરોળિયો, માછલી, કરચલો, મગર અને કાચબો. તો જવાબ આવશે કરોળિયો. કરોળિયો પાણીમાં જીવી શકે નહીં. બીજું પર્વત, પહાડ, ડુંગર, ગીરી ને ઢગલો. તો જવાબ છે ઢગલો. દરિયાના મોજા જાણે પાણીના ઢગલા જેવા ઊંચા ઊંચા લાગતા હતા. ત્રીજું નદી, દરિયો, સાગર, સમુદ્ર અને સિંધુ. તો જવાબ છે નદી. નદી શાંત વહેતી હતી. ચોથું હિમાલય, પાવાગઢ, જૂનાગઢ, ગિરનાર અને શત્રુંજય. તો જવાબ છે હિમાલય. વાક્ય છે હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલા વિશાળ અને બરફથી ઢંકાયેલા પર્વતોનું શૃંખલા છે. આમાં તમે જૂનાગઢ પણ લઈ શકો છો બાળ દોસ્તો, કેમ કે બધા પર્વત છે અને જૂનાગઢ એટલું જુદું પડે છે, તો એ પણ લઈ શકો છો. પાંચમું તટ, તળાવ, કિનારો, તીર અને કોઠો. તો જવાબ આવશે તળાવ. વાક્ય છે અમારા ગામમાં એક મોટું તળાવ છે જ્યાં લોકો સવારમાં જળક્રીડા કરવા જાય છે. હવે પ્રશ્ન 7. આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલું છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા, છતાં પણ 1 વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો? છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા, છતાં પણ 1 વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો. કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને બીકના માર્યા આ ધંધો છોડવો એને નાક કાપવું લાગે છે. એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન લખો. ડુંગર જેવા મોજા, પવનના સુસવાટા, મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે. હિમાલય જેવડા મોજા ઉપર ચડીને પછડાય છે. દરિયાખેડૂને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો દરિયાખેડૂને માછીમાર,
ના નામે ઓળખવામાં આવે છે. માણસ હાર્યો અને દરિયો જીત્યો એવું લેખકે કયા અર્થમાં કહ્યું છે? માણસ હાર્યો અને દરિયો જીત્યો એમ લેખકે કહ્યું કારણ કે માણસે અનેક પ્રયત્નો કર્યા છતાં કુદરત સામે હારી ગયો. દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો. અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે. શા માટે? અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે જે ક્યારેય અટકતો નથી. પુસ્તકાલયમાંથી દરિયાઈ કથાના પુસ્તકોમાંથી તમને ગમતી એક વાર્તા કથા કાગળમાં લખીને તમારા શિક્ષકને બતાવો. મોબાઈલ પર ઇન્ટરનેટના માધ્યમથી ખરવાના ગીતો સાંભળી તમને ગમતું એક ગીત લખી વર્ગખંડમાં રજૂ કરો. તો મારું વહાણ ગરગે ગરગે ચડે, દરિયે મોજે કરે મજા, અમે દરિયાના દીકરા, દરિયો અમારો રાજા. પ્રશ્ન 10. બોક્સમાં હોડીનું ચિત્ર દોરી આપેલા શબ્દોમાંથી દરિયાને લગતા શબ્દો હોડીમાં લખો અને કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી તેમાં તેને લગતા શબ્દો લખો. તો અહીંયા હોડીનું ચિત્ર છે અને કુદરતી, તો હોડી માટે આવશે સાગર ખેડો, પાણી, ભરતી, દીવાદાંડી, માછલી, ઓટ, હલેસા, મોજા, હોકાયંત્ર, લંગર, બંદર, ગોદી. અને કુદરતી સૌંદર્યમાં આવશે સંધ્યા, સૂર્ય, વૃક્ષ, નદી, પશુ, પક્ષી, પહાડ, ફૂલો, ગોવાળ, ઘર અને બળદગાડું. બાળ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રોને શેર જરૂરથી કરજો.